ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં ગાલા એસાઇનમેન્ટ નું લાસ્ટ પેપર જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પહેલા આપણે ગાલા એસાઇનમેન્ટ ના કુલ 5 પેપરના સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે છઠ્ઠું પેપરના વિભાગ A નો સોલ્યુશન જોઈશું. મિત્રો, આ સોલ્યુશન એમાં વિભાગ A તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ બની જાય છે કારણ કે આમાં કોઈ પણ ઓપ્શન હોતો નથી. એટલે માર્ક્સ ગુમાવવાની શક્યતા વિભાગ A માં વધારે હશે. એટલે મારી દ્રષ્ટિએ તમે વિભાગ A ની બરોબર પ્રેક્ટિસ કરજો કારણ કે આ વિભાગ 24 માર્ક્સનો છે મિત્રો અને આપણે એવો પ્રયત્ન કરવો છે કે એક પણ માર્ક્સ મિત્રો ગુમાવાય નહીં. બરોબર, અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ. તો ચાલો શરૂ કરીએ વિભાગ A. હવે જો અહીંયા વિભાગ A માં ખરા ખોટા આપેલા છે. એમાં પહેલો છે જો -4 એ બહુપદી p of x બરાબર x² + kx + 20 નું એક શૂન્ય હોય તો k બરાબર -9 આપ્યા છે. હવે બહુ ઈઝી છે, આ તો આવડશે તમને. જોઈએ આપણે કેવી રીતે કરવું. તો અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે x² + kx + 20 આપેલા છે. હવે એમાં આપણને -4 એટલે x ની એક બીજ આપેલું છે -4. x ની જગ્યાએ આપણે -4 મૂકી દેવાના અને જવાબ -9 એટલે કે k ની કિંમત -9 આવે છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આપણે અહીંયા મૂકી દઈએ p કૌંસમાં x જ્યાં હોય ત્યાં કેટલા મૂકવાના -4 તો -4 નો વર્ગ વત્તા k કૌંસમાં -4 અને +20 બરાબર. હવે જો અહીંયા -4 નો વર્ગ એટલે 16 થશે અને -+-4k અને +20 બરાબર અહીંયા 0. હવે જુઓ આપણે 0 બરાબર હવે 20 + 16 એટલે કેટલા થાય 36 અને -4k. હવે આ -4k છે એને બરાબરની આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય +4k બરાબર 36. હવે આ 4 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાં તો k બરાબર 36/4. હવે છેદ ઉડાડી દઈએ 4 9 36 તો માટે k બરાબર અહીંયા જવાબ આવ્યો 9 એટલે કે k ની કિંમત 9 આવે છે. જ્યારે અહીંયા શું કીધું છે -9 એટલે આ વિધાન મેચ થતું નથી એટલે આ વિધાન કેવું છે ખોટું. તો અહીંયા લખવાનું આ વિધાન ખોટું છે. બરોબર, એટલે આપણને જે આપેલું છે ખરેખર જવાબ કેટલો આવે k બરાબર 9 જ્યારે અહીંયા આપણને શું કીધું છે k બરાબર -9 એટલે આ વિધાન ખોટું છે. હવે બીજા નંબરમાં જોઈએ તો જો સમીકરણ x² + 6x + k બરાબર 0 નું એક બીજ 4 હોય, એક બીજ આપેલું છે તો બીજું બીજ -10 હોય તો હવે શું કરીશું આમાં જુઓ એક બીજ 4 છે બરોબર અને બીજું બીજ -10 છે ચેક કરવાનું છે. તો કેવી રીતે કરશો તો આપણે શું કરીએ x ની જગ્યાએ એક બીજ આપેલું છે તો એ બીજમાં x ની જગ્યાએ 4 મૂકી દઈએ તો અહીંયા સેકન્ડ નંબરમાં x² + 6x + k બરાબર 0. હવે એમાં x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 4 તો 4 નો વર્ગ વત્તા 6 કૌંસમાં 4 + k બરાબર 0. 4 નો વર્ગ એટલે 16 વત્તા 6 4 24 અને વત્તા k બરાબર 0. માટે જુઓ હવે શું કરીશું આ બેનો સરવાળો કરીએ તો 40 થાય 6 ને 4 10 3 2 ને 1 3 3 ને 1 4 એટલે k બરાબર 0. માટે k બરાબર આ +40 છે પેલી બાજુ જાય તો -40
એટલે k ની કિંમત અહીંયા કેટલી આવી -40. હવે આ જે કિંમત આવી એ આપણે આ સમીકરણ જે આપેલું છે એમાં k ની જગ્યાએ મૂકી દઈએ અને પછી અવયવ પાડીએ અને -10 આવે છે કે નહીં બીજું બીજ એ ચેક કરીએ. તો જુઓ અહીંયા x² + 6x + k બરાબર 0 આપેલા છે. હવે એમાં x² + 6x + k ની જગ્યાએ -40 મૂકવાના છે એટલે અહીંયા કેટલા લખીશું -40. હવે એના અવયવ પાડી દઈએ. જો -40 છે એના અવયવ પાડો તો 10 4 40 અને 10 માંથી 4 જાય આ 40 છે એના ભાગ પાડો તો 10 4 40 થાય અને 10 માંથી 4 જાય તો 6 આવશે. બરોબર કે નહીં? તો આપણે આ x² પ્લસ આની જગ્યાએ 10x -4x આ 4x લખ્યા અને છેલ્લે -40 બરાબર 0. હવે આ બેમાંથી સામાન્ય કાઢીએ. ચાલો x સામાન્ય તો x + 10 અને -4 સામાન્ય કાઢો તો x માઈનસ શું થઈ જાય પ્લસ અને 4 દાન 40 બરાબર 0. માટે x + 10 આવ્યા બંને સરખા આવ્યા છે કૌંસ એટલે સામાન્ય કાઢ્યા અને બીજા કૌંસમાં x અને -4 અને બરાબર 0. બરોબર આ અવયવ પાડ્યા છે. તો હવે શું થાય x + 10 બરાબર 0 કે x બરાબર જુઓ x -4 બરાબર 0. બરોબર હવે આપણે અહીંયા લખીએ છીએ. હવે આ +10 છે એને પેલી બાજુ લઈ જાઓ તો શું થાય x બરાબર -10 બરોબર કે x બરાબર આ -4 છે એને પેલી બાજુ લઈ જાઓ તો +4 થાય. એટલે x ની આપણી પાસે બે બીજ મળ્યા. કયા કયા મળ્યા -10 અને 4. તો જુઓ અહીંયા રકમમાં શું કીધું હતું કે એક બીજ 4 છે તો એક બીજ આપણું કેટલું છે 4 મળી ગયું. હોય તો બીજું બીજ -10 હોય તો બીજું બીજ -10 આવ્યું. હા આવી ગયું. તો એનો મતલબ એ થયો કે આ વિધાન કેવું છે બીજું વિધાન સાચું છે. બરોબર. હવે ત્રીજા નંબરમાં જોઈએ કે જો ધન પૂર્ણાંકો a અને b માટે ગુસ્સા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. તો આપણે જ્યારે ત્રિઘાત બહુપદી આપેલી હોય બરોબર અને જ્યારે ગુસા લસા શોધવાના હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. બરોબર કે નહીં? તો આ એક્ચ્યુઅલી આપેલું શું છે સૂત્ર છે. એટલે બે ધન પૂર્ણાંકો a અને b માટે આ આખું સૂત્ર છે કે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. તો આ સૂત્ર સાચું સૂત્ર છે માટે અહીંયા આ વિધાન કેવું આવે ખરું છે. આ સૂત્ર આપેલું છે અને આ સૂત્ર તમે ખાસ તૈયાર પણ ખાસ કરજો કારણ કે ગયા પેપરની અંદર આના ઉપરથી આપણે દાખલા ગણેલા છીએ. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે ચોથા નંબરમાં જોઈએ જો a બરાબર 2 હોય તો સમીકરણ યુગ્મ ax + 4y બરાબર 12 અને 6x + 12y બરાબર 36 ને અનંત ઉકેલો હોય. હવે અનંત ઉકેલ ક્યારે હોય તો યાદ રાખજો કે જ્યારે a1 ધ્યાન રાખજો અનંત ઉકેલ ક્યારે આપેલા હોય તો હંમેશા a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આ ત્રણેયની કિંમતો જો સરખી આવે તો સમજી લેવાનું કે અનંત ઉકેલ હોય. બરોબર. તો હવે આપણે પહેલું સમીકરણ બનાવીએ. જો અહીંયા ax + 4y બરાબર 12 પણ a બરાબર કેટલા કીધા છે 2 મૂકી દો તો અહીંયા આગળ 2 મૂકીએ તો શું લખાશે 2x પ્લસ a ની જગ્યાએ 2 મૂક્યા પ્લસ 4y બરાબર 12. આને સમીકરણ નંબર 1 આપી દો. પછી આને જો આમાં
6x આ તો આપેલું છે 6x + 12y બરાબર 36 અને સમીકરણ નંબર 2 આવે. હવે શું કરીશું બરોબર ધ્યાન રાખજો. આ +12 ને આ બાજુ લાવો, 36 ને આ બાજુ લાવો તો શું સમીકરણ બને? 2x + 4y - 12 બરાબર 0 અને 36 ને આ બાજુ લાવો તો 6x + 12y - 36 બરાબર 0. હવે આ જે સમીકરણ આપણે લખ્યું એમાં આપણે કિંમતો મૂકવાની છે, પણ એ પહેલા a1 બરાબર કેટલા થાય? 2 અને a2 બરાબર 6, પછી b1 બરાબર 4, b2 બરાબર કેટલા આપેલા છે? 12, c1 બરાબર -12 અને c2 બરાબર અહીંયા -36 બરોબર. હવે સમીકરણમાં કિંમતો મૂકીએ. આપણું જે સૂત્ર છે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ચાલો હવે એમાં કિંમતો મૂકો તો શું થાય? આ કિંમતો મૂકી દો. 2/6 બરાબર 4/12 બરાબર -12/36. હવે તમે કહેશો કે આ તો સરખું જ નથી, પણ મિત્રો હજી છેદ ઉડાડવાના બાકી છે. જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. 2 3 6 4 3 12 12 3 36 બરોબર. તો માટે કેટલા જવાબ અહીંયા પહેલામાં શું વધ્યું? 1/3 બરાબર અહીંયા કેટલા વધ્યા? 1/3 અને બરાબર અહીંયા પણ શું વધ્યું? જુઓ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 1 વધ્યા તો છેદમાં 3. જુઓ ત્રણેય જવાબ કેવા આવ્યા? સરખા. માને જો ત્રણેય જવાબ સરખા આવે તો એ કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. બરોબર. તો આ વિધાન આપણું કેવું છે? સાચું છે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? બરોબર કે નહીં? હવે બીજી વાત કરીએ કે બીજી એક રીત હું તમને શીખવાડી દઉં. આમાં એક ટૂંકી રીત છે, એ જોઈ લઈએ જરા. જુઓ આપણને અહીંયા સમીકરણ આપેલું છે. જુઓ સમીકરણ શું આપ્યું છે? 2x + 4y બરાબર 12, 6x + 12y બરાબર 36. તો x સરખા બનાવવા છે તો અહીંયા 6 છે, અહીંયા 2 છે. તો 2 ને કેટલા વડે ગુણીએ? 3 વડે ગુણી નાખો ઉપરના સમીકરણના. તો શું થાય? 3 વડે ગુણીએ બધાને તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા. આ બીજી રીત છે. આ રીતે પણ કરી શકાય આ દાખલો. 3 વડે ગુણીએ તો શું થાય? આને 3 દુ 6x વત્તા 3 વડે ગુણાના 3 4 12y બરાબર અહીંયા આ બાજુ લાવી દઈએ તો -12 બરાબર 0. 12 તારીખ કેટલા થાય? 12 વડે આને પણ ગુણવા પડે ને, એટલે 12 તારીખ 36 થાય. હવે નીચે કેટલા છે? 6x + 12y અને -36 બરાબર 0. એટલે કે જુઓ +12 હતા, આ બાજુ લાવો એટલે માઈનસ, આને પણ આ બાજુ લાવો એટલે માઈનસ થઈ જાય. અને હવે આમનો સરવાળો કરીએ લોપની રીતે તો ચિહ્નો બદલાઈ જશે. ચિહ્નો એટલે અહીંયા પ્લસ છે એટલે માઈનસ થાય, આ પ્લસ છે એટલે માઈનસ અને માઈનસ છે એટલે પ્લસ. તો +36 -36 -12 +12 આ -6 આ +6 ઉડી ગયા. બધું જ ઉડી જતું હોય તો સમજી લેવાનું કે કંઈ બાકી નથી રહેતું. બરોબર. તો આ રીતે બધા છેદ ઉડી જતા હોય તો હંમેશા અનંત ઉકેલ મળે. એટલે આ રીતે પણ તમે દાખલો ગણી શકો અને આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. ખ્યાલ આવે ને મિત્રો? એટલે ખરા ખોટા આપણા ચારે એકદમ ઈઝી હતા અને આપણે સોલ્વ કરી પણ દીધા. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, ખાલી જગ્યા પૂરો. એમાં 5મા નંબરમાં છે જો k / 2 એ સમીકરણ 3x + 5y બરાબર 22 નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે જો આપણને અહીંયા શું કરીશું?
આપણને આ રીતે આપ્યું છે k અને k છેદમાં 2 એટલે એનો મતલબ એ થાય કે આ x છે અને આ y છે એટલે x ની જગ્યાએ k મૂકવાના અને y ની જગ્યાએ k છેદમાં 2 મૂકવાના તો આપણે સમીકરણ લખીએ 3x 5y બરાબર 22 બરોબર માટે આ 3 x ની જગ્યાએ કેટલા મૂકીશું k પ્લસ 5 y ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે k છેદમાં 2 અને બરાબર 22 હવે શું થશે જુઓ 3k પ્લસ 5 ગુણ્યા k એટલે કેટલા થાય 5k અને છેદમાં 2 બરાબર 22 હવે આપણે લસા લઈ લઈએ કારણ કે અહીંયા છેદમાં 2 છે અહીંયા નથી એટલે લસા લઈએ તો લસા આપણે 2 લઈએ તો આ 2 આની સાથે ગુણાઈ જાય 2 તારી 6k પ્લસ આ 2 ઉડી જાય એટલે બાકી કેટલા રહે 5k અને બરાબર 22 હવે જો આ બે નો સરવાળો થાય કારણ કે k વાળા પદો છે એટલે 6 ને 5 11k બરાબર આ 2 ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં જશે એટલે 22 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય 44 હવે આ 11 ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ જશે એટલે ભાગાકારમાં માટે k બરાબર 44 છેદમાં 11 11 4 44 માટે k બરાબર 4 એટલે આપણી ખાલી જગ્યામાં k ની કિંમત પૂછી હતી એટલે અહીંયા પહેલી ખાલી જગ્યામાં જવાબ આવ્યો 4 બરોબર ને હવે આપણે સેકન્ડ દાખલો ગણીએ છઠ્ઠા નંબરનો લસા 65 91 નો લસા શોધવાનો કીધો છે તો છઠ્ઠા નંબરમાં લસા 65 91 તો પહેલા આપણે 65 ના ભાગ પાડી દઈએ અવિભાજ્ય અવયવની રીતે તો 5 એ ભાગ ચાલશે 5 એ 13 5 65 13 13 માટે 65 ના ભાગ પડ્યા 5 અને 13 બરોબર એ જ રીતે 91 ના અવયવ પાડી દઈએ તો 7 ભાગ ચાલે 7 13 7 91 અને 13 13 તો 91 ના ભાગ પડશે જુઓ શું ભાગ પડશે 7 ગુણ્યા 13 બરોબર હવે લસા લેવાનો છે લસા એટલે શું લઘુત્તમ સામાન્ય અવયવ એટલે બધા જ લેવા પડે ખાલી ડબલ વાર લેવાના નહીં તો અહીંયા લખીએ આપણે લસા 65 91 બરાબર જુઓ એક તો 5 આવશે ગુણ્યા 13 પણ આવે અને 7 પણ આવશે પણ ડબલ વાર ના આવવા જોઈએ એક જ વાર લખવાના તો આ બધાનો ગુણાકાર કરો જુઓ 13 7 91 અને 91 ગુણ્યા કેટલા કરવાના 5 તો 91 ગુણ્યા 5 કરીએ તો 5 9 5 45 એટલે આપણો અહીંયા જવાબ આવ્યો 455 એટલે લસા કેટલો આવી ગયો મિત્રો 455 એટલે છઠ્ઠા નંબરની ખાલી જગ્યામાં આપણે જવાબ આવશે 455 બરોબર હવે સાતમા નંબરની ખાલી જગ્યા જોઈએ બિંદુ 12 35 નું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય હવે ઉદ્ગમ બિંદુથી આપણને પૂછ્યું છે તો આપણે પહેલા બગાડી દઈએ હવે સ્ક્રીનશોટ પાડતા રહેજો કારણ કે ભૂસવું પડશે ચાલો હવે શું કરીએ અહીંયા જુઓ સાતમા નંબરમાં બિંદુ 12 35 નું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય હવે તમે આલેખ આપણે દોરીએ છીએ તો આ આલેખ દોરીએ તો આ એનું ઉદ્ગમ બિંદુ કહેવાય અને ઉદ્ગમ બિંદુના યામ હંમેશા કયા હોય 0 0 હોય ખ્યાલ આવી ગયો એટલે આપણે આને a બરાબર લઈએ કે a 12 35 અને b
ઉદ્ગમ બિંદુના યામ કયા થાય? 0 0 થાય. કયા થાય? 0 0. બરોબર. તો આ શું થશે? x1 y1. આ શું થાય? x2 y2 થશે. હવે આમાં કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું? અંતર શોધવાનું કીધું છે. આપણને શું શોધવાનું કીધું છે? અંતર. તો એનું અંતર માટેનું સૂત્ર શું થશે? ab² બરાબર x1 માઈનસ અહીંયા શું લખીશું? x2 કૌંસ બાર વર્ગ વત્તા y1 માઈનસ y2 અને કૌંસ બાર વર્ગ. હવે x1 એટલે કેટલા છે? 12 ઓછા x2 એટલે 0 નો વર્ગ વત્તા y1 એટલે 35 અને ઓછા y2 એટલે 0 નો વર્ગ. તો હવે અહીંયા વધે કેટલા? 12. તો 12 નો વર્ગ વત્તા અહીંયા કેટલા વધશે? 35 નો વર્ગ. હવે જો 12 નો વર્ગ કેટલો થાય? 144 અને વત્તા 35 નો વર્ગ કરવો પડે. હવે 35 ગુણ્યા આપણે શું કરવું પડશે? 35. આ યાદ રાખવાનું, 35 ગુણ્યા 35 કરો તો એવરેજ 1225 થાય. પણ ગુણાકાર કરી જોઈએ. 0 3 5 15 નો પાંચડો વધી 1 3 તારી 9 9 ને 1 10 5 5 25 વધી પડી 2 5 3 15 15 ને 2 17. તો 5 7 ને 5 12 1 ને 1 2 અને 1 આવી ગયા 1225. તો હવે અહીંયા લખીએ આપણે 1225. હવે આ બેનો સરવાળો કરી નાખો. 1225 અને 144. તો 9 4 ને 2 6 કેટલા આવ્યા? 1369. આ કોનું કિંમત આવી? ab² ની. હવે આનું વર્ગમૂળ આપણે શોધવું પડશે. હવે જુઓ 1235 નો વર્ગ કરો તો 1225 થાય. સમજો જરા. અને આ 1369 છે એટલે આના કરતા આ મોટા છે એટલે 35 આનું વર્ગમૂળ કેટલું થશે? 35 કરતા તો મોટું જ થવાનું. બરોબર કે નહીં? કારણ કે 35 નો વર્ગ કરો તો 1225. બરોબર. તો આ 1225 નું વર્ગમૂળ 35 થાય છે. તો 1369 છે તો એ 35 કરતા મોટા થવાના. એટલે આપણે 37 લઈએ તો 37 ગુણ્યા 37 કરો. 0 3 7 21 નો એકડો વધી પડી 2 3 તારી 9 9 ને 2 11 સીધી 49 નો નવડો વધી પડી 4 7 3 21 21 ને 4 25. તો 9 5 ને 1 6 3 1 આવી ગયા 1369. તો અહીંયા ab² બરાબર કેટલા લેશો? 1369. એ કોનું વર્ગમૂળ છે? 37 નું વર્ગમૂળ છે. એટલે અહીંયા તમારે શું લખાય? 37 નો વર્ગ લખાય. તો આ વર્ગ ઉડી ગયા માટે ab બરાબર કેટલા આવશે? 37 આવશે. થઈ ગયું? એટલે આ અંતર આવી ગયું એમ કહેવાય. તો ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું આવશે? અહીંયા 37 એકમ હોય. બરોબર. હવે 8મા દાખલામાં આપણે જોઈએ તો 8મા દાખલામાં આપણને શું આપેલું છે? બરોબર, ધ્યાનથી ખાલી જગ્યા જોઈ લો. અહીંયા એમ કીધું છે કે જો સમીકરણ x² kx 25 બરાબર 0 ને સમાન ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે જો સમાન ઉકેલ કીધા છે તો અહીંયા આપણે પહેલા સમીકરણ લખી કાઢીએ 8મા નંબરમાં. x² kx 25 બરાબર 0 આ રીતે આપણને આપેલા છે અને સમાન ઉકેલ કીધા છે. તો હવે આ જે સમીકરણ છે એને આપણે ax² bx c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર કેટલા થાય? અહીંયા કશું નથી એટલે 1, b બરાબર k અને c બરાબર કેટલા થાય? 25. બરોબર. તો હવે આપણે વિવેચકના સૂત્રનો ઉપયોગ કરીએ
તો વિવેચક એટલે d કહેવાય અથવા ડેલ્ટા બરાબર b² - 4ac બરાબર b ની જગ્યાએ કેટલા મૂકવાના k નો વર્ગ 4 a એટલે 1 અને c એટલે 25 તો માટે અહીંયા જુઓ k નો વર્ગ લઈએ k નો કૌંસ છોડી નાખો એટલે k² - 25 એકા 25 25 4 100 હવે આ -100 છે એને આ બાજુ લાવી દો અહીંયા આગળ માટે લખવાનું ભૂલતા નહીં એટલે 100 બરાબર k² થાય માટે k² બરાબર 100 ની જગ્યાએ આપણે શું લખી શકીએ 100 એ 100 નું વર્ગમૂળ શું થાય 10 થાય હવે આ વર્ગ ઉડી જાય માટે k બરાબર 10 જવાબ આપણો આવે બરોબર પણ વાસ્તવમાં ખોટું છે 10 ના આવે મિત્રો કેમ કારણ કે તમે -10 નો વર્ગ કરો ને તો એ 100 આવે અને એકલા 10 નો વર્ગ કરો તો પણ 100 જ આવવાના એટલે જુઓ -10 નો વર્ગ તો પણ 100 અને 10 નો વર્ગ કરો તો પણ 100 આવે એટલે તમને ખાલી જગ્યામાં 10 આપેલા છે એટલે તમે એમ સમજો કે આ જવાબ આવ્યો તો વાસ્તવમાં ખોટું પડશે એટલે હંમેશા માઈનસ નો વર્ગ કરો તો પણ 100 જવાબ છે અને 10 નો વર્ગ કરો તો પણ 100 જવાબ આવે એટલે આપણો સાચો જવાબ આવશે પ્લસ ઓર માઈનસ અહીંયા કેટલા આવે 10 આવે ખ્યાલ આવી ગયો ને તો હવે આપણે 9મી ખાલી જગ્યા જોઈએ હવે ફ્રેન્ડ્સ આપણે 9મા નંબરની ખાલી જગ્યા જોઈએ સમાંતર શ્રેણી 32 27 22 નું ખાલી જગ્યાનું પદ તેનું પ્રથમ ઋણ પદ છે હવે જો અહીંયા આપણને જે સમાંતર શ્રેણી આપી છે એ લખી કાઢીએ કે 32 27 અને 22 હવે જો અહીંયા સમાંતર શ્રેણી ક્રમશઃ ઘટતી જાય છે 32 એમાંથી કેટલા બાદ કરીએ તો 27 આવે 25 માંથી 5 બાદ કરો 22 એટલે નાની થતી જાય છે અને એક સમય એવો આવશે કે તમારા માઈનસ માં આગળ જતા પદ આવશે એ પદ આપણે અહીંયા શોધવાનું છે એટલે પહેલા તો આ તમારો a1 a2 a3 થાય એટલે તફાવત શોધી કાઢીએ d બરાબર a2 a1 બરાબર 27 32 બરાબર -5 આવે એટલે આ આપણે તફાવત શોધ્યો હવે અહીંયા શું કહે છે કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ છે હવે ઋણ ક્યારે આવે તો an <0 હોય ત્યારે પ્રથમ ઋણ પદ મળે બરોબર આ યાદ રાખજો કે ઋણ પદ માંગ્યું હોય તો એ ક્યારે મળે કે જ્યારે an ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે મળે બરોબર હવે an નું સૂત્ર શું થાય તો an બરાબર તમે જાણો છો a n - 1 d <0 a એટલે પ્રથમ પદ થાય n આપણે શોધવાના છે અને d આપણી પાસે છે -5 તો હવે શું કરી નાખીએ જુઓ a એટલે કેટલા છે 32 પ્લસ n - 1 અને d એટલે કેટલા આવે -5 0 તો 32 માઈનસ પ્લસ માઈનસ 5 ગુણ્યા n એટલે 5n માઈનસ માઈનસ પ્લસ 5 એકા 5 અને <0 હવે શું થાય જોજો આ 32 અને વત્તા 5 એટલે 37 માઈનસ 5n <0 હવે આ લેસ ધેન છે એટલે ગભરાઈ જવાની જરૂર નથી એ બરાબર જેવું જ છે એટલે -5n લેસ ધેન ની પેલી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જાય માટે શું થાય 37 5n થાય હવે આ 5 શેમાં છે ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકારમાં જતા રહે માટે 35 ભાગ્યા 5
બરોબર, અરે 37/5 અને લેસ ધેન n, બરોબર. હવે 37 ને 5 વડે ભાગી નાખો તો 37 ને આપણે 5 વડે ભાગીએ તો 5 7 35, 2 વધ્યા, ભાગ ન ચાલે, પોઈન્ટ 0 0 નીચે મૂક્યું, 5 4 20, એટલે આપણો જવાબ આવ્યો અહીંયા કેટલો આવ્યો 7.4 લેસ ધેન n. હવે એનો મતલબ એ થયો, હવે તમને એમ થશે કે સર પોઈન્ટમાં તો જવાબ આવે ને, તો ચિંતા નહીં કરો, 7 સુધીના જે આગળ કેટલા છે, પોઈન્ટ ની આગળ 7, એટલે 7 પદ સુધી ધન સંખ્યા છે અને પાછળ પોઈન્ટ 4 છે, એટલે 7 પછી કયું પદ આવે, 8મું પદ. તો આપણે અહીંયા લખીએ કે 7 પદ સુધી ધન સંખ્યા છે અને 7 પછી કયું પદ આવશે, 8મું પદ. એ કેવું થશે, ઋણ પદ થશે, બરોબર. એટલે જવાબ આપણો આવ્યો 8મું પદ ઋણ હશે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા 9મા નંબરમાં કેટલો જવાબ આવશે, 8મું પદ એ તમારું ઋણ પદ થશે. હવે આમાં પાછી બીજી એક શોર્ટ ટ્રીક છે. જુઓ અહીંયા આપણી સમાંતર શ્રેણી કેટલી છે, 32. જોજો હા, બરોબર. હવે 32 માંથી કેટલા બાદ કરીએ છે તો 27 આવે, 5. 32 માંથી 5 બાદ કરો 27, 27 માંથી 5 બાદ કરો 22, 22 માંથી 5 બાદ કરી નાખો તો કેટલા આવશે, 17, 17 માંથી 5 બાદ કરો 12, 12 માંથી 5 બાદ કરો 7, 7 માંથી 5 બાદ કરો 2 અને 2 માંથી 5 બાદ કરો એટલે કેટલા આવે, -3 આવે, બરોબર. હવે તમે ગણતરી કરો, 1 2 3 4 5 6 7 અને 8મું પદ આપણું કયું આવ્યું, ઋણ પદ આવ્યું, બરોબર. તો આપણો જવાબ આવી ગયો 8મું પદ. એટલે આ ગણતરી ન કરીએ તો પણ આ રીતે ગણી શકાય. પણ આવું ક્યારે ગણી શકાય, જ્યારે મોટી સંખ્યા હોય તો આખું બોર્ડ ભરાઈ જાય, બરોબર કે નહીં. એટલે જ્યારે નાની સંખ્યાઓ આપેલી હોય ત્યારે આ શોર્ટ ટ્રીક તમે વાપરી શકો, કારણ કે આપણે એક જ માર્ક્સનો અહીંયા દાખલો ખાલી જગ્યા છે માટે, બરોબર. અહીંયા ગણતરીનું મહત્વ નથી, તમે શોર્ટ ટ્રીક ગમે તે વાપરી શકો મિત્રો. આપણે ગમે તેમ કરીને શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીને સમય બચાવવાનો છે, કારણ કે 3 કલાકમાં પેપર પૂરું થવું જોઈએ, બરોબર કે નહીં. એટલે જ્યારે નાની સંખ્યા હોય ત્યારે આ રીતે તમે ગણતરી કરીને પણ જવાબ મેળવી શકો અને જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે આ રીતે ગણતરી કરીને તમારે જવાબ લાવવાનો છે. ખ્યાલ આવી ગયો ને? તો હવે આપણે 10મા નંબરની છેલ્લી ખાલી જગ્યા જોઈએ. 17 મીટર લાંબી નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 8 મીટર દૂર છે. હવે જુઓ અહીંયા, બરોબર, આ તમારી જમીન, બરોબર, આ તમારો દિવાલ, આ દિવાલ છે, આ 10મા નંબરની ખાલી જગ્યા, આ શું છે, દિવાલ. તો અહીંયા લખી કાઢીએ દિવાલ. આ તમારી જમીન, બરોબર. તો હવે નિસરણી ક્યાં હોય, અહીંયા હોય, તો આ તમારી નિસરણી, બરોબર. એટલે આ દિવાલ જમીન સાથે શું બનાવે, કાટખૂણો બનાવે. હવે શું કહે છે જુઓ, 17 મીટર લાંબી નિસરણી, એટલે આ તમારું માપ આપ્યું છે 17 મીટર લાંબી નિસરણી, નીચેનો છેડો દિવાલથી 8 મીટર દૂર. આ દિવાલથી આ છેડો 8 મીટર દૂર છે, એટલે આ તમારો 8 આપ્યા છે. તો શું કહે છે, છેડો દિવાલને ખાલી જગ્યા મીટર ઊંચાઈએ અડકે. તો આ ભાગ દિવાલની ઊંચાઈ શોધવાની છે. આમ તો તમે પાયથાગોરસ ત્રિપુટીઓ જો તમને યાદ હોય, કારણ કે ગયા પેપરોમાં મેં લખાવી છે, જો તમને યાદ ન હોય તો ન ચાલે, કારણ કે જો યાદ રાખી લો તો તમારે ઘણો સમય અહીંયા બચી જાય જ્યારે વિભાગ A ગણતા હોઈએ ત્યારે. હવે કદાચ ચલો તમને યાદ નથી તો શું કરીશું, તો આપણે અહીંયા ફરીથી
પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરવાનો અને પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરી અને તમે જવાબ લાવી શકો. ચલો અહીંયા નામ આપી દઈએ આપણે AB અને આ C. તો અહીંયા લખવાનું તમારે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90. આ બધું તમારે વિભાગ A માં જ્યારે રફ કામ કરતા હોઈએ ત્યારે આ બધું કરવાની કોઈ જરૂર નથી, કારણ કે રફ કામ ચાલે છે અત્યારે. આમ જોવા જઈએ તો તમારે તો રફ કામ જ કરવાનું છે. ગણતરીના માર્ક્સ તો મળવાના નથી, કારણ કે એક જ માર્કની ખાલી જગ્યા છે, એટલે રીતના માર્ક હોતા નથી. તો અહીંયા આપણે પાયથાગોરસ આ તો તમને શીખવાડવાનું છે એટલે હું પદ્ધતિસર તમને શીખવાડું છું. પ્રમેય મુજબ સૂત્ર લખીશું AC² બરાબર AB² BC². હવે AC એટલે કેટલા થાય? 17 નો વર્ગ બરાબર AB² આપણે શોધવાના છે અને BC બરાબર 8 નો વર્ગ. 17 નો વર્ગ કેટલો થાય? 289. 17 17 289 થશે. અને AB² એમના m અને 8 નો વર્ગ 64. 64 ને આ બાજુ લાવો તો બાદબાકી થઈ જાય, એટલે AB² બરાબર 289 - 64. માટે AB² બરાબર બાદબાકી કરો. 9 માંથી 4 જાય તો 5, 8 માંથી 6 જાય તો 2 અને અહીંયા કેટલા આવે? 2. તો માટે AB² બરાબર 225 નું વર્ગમૂળ કેટલું થાય? 15. એટલે 15 નો વર્ગ લખાય. આ વર્ગ વર્ગ ઉડી ગયા, માટે AB બરાબર કેટલા આવે? 5 મીટર આવે. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર લખવાનું, પણ અહીંયા મીટર આપેલું છે એટલે લંબાઈ મીટરમાં હશે. એટલે AB બરાબર દિવાલની ઊંચાઈ 5 મીટર થાય. એટલે દિવાલને 5 મીટર ઊંચાઈએ અડકે. આ આપણો જવાબ થઈ ગયો. ખ્યાલ આવ્યો મિત્રો? પણ આ કરવામાં તમારો સમય તો બગડે કે ના બગડે પરીક્ષામાં? તો પાયથાગોરસની જે ત્રિપુટીઓ છે એ તમને યાદ હોવી જોઈએ. અને મિત્રો ખરેખર મારું માનો તો યાદ રાખજો, કારણ કે યાદ રાખશો તો તમારો ઘણો સમય બચી જશે. જુઓ, એક તો 3 4 5 બરોબર. કોઈ બે બાજુઓ આપેલી હોય તો ત્રીજી બાજુ તરત આપણને મળી જાય. 6 8 10 બરોબર. ત્યાર પછી છે 5 12 13 યાદ રાખવાની. કઈ યાદ રાખશો? 5 12 13. પછી 8 15 અને 17 બરોબર. 8 15 17. પછી 7 24 અને 25 આ યાદ રાખવાની. અને ત્યાર પછી 10 24 અને 26 યાદ રાખવાની. અને છેલ્લી 15 20 અને 25. 15 20 અને 25. તો આ બધી જે થઈ એ પાયથાગોરસ ત્રિપુટીઓ છે. અને આ તમે જો યાદ રાખશો તો પરીક્ષામાં તમારો ઘણો સમય બચી જશે. કઈ કઈ? 3 4 5 6 8 10 5 12 13 8 15 17. હવે જુઓ, અહીંયા 8 અને 17 આપેલા છે. 8 અને 17 તો ત્રીજી બાજુનું માપ કયું થાય? 15. તો આ ગણતરી કરવી જ ના પડે અને જવાબ આવી જાત આપણો. કેટલો આવતો? હા, અહીંયા AB બરાબર કેટલા આવે? 15 આવે. જુઓ, ભૂલ પડી ને આપણે. તો અહીંયા કેટલા આવશે? 15 મીટર આવે. કેટલા મીટર આવે? 15 મીટર. એટલે આ રીતે જો આપણને યાદ હોય તો તરત આપણે ગણી શકીએ. એટલે જુઓ, 7 24 અને 25 કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુ તમે ગણતરી વગર લખી શકો. અને 10 24 26 15 20 અને 25. એટલે આ પાયથાગોરસ ત્રિપુટીઓ તમે ખાસ તૈયાર કરી નાખજો. બરોબર કે નહીં? તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એક વાક્યમાં જવાબ આપવાના છે. એમાં 11મા નંબરમાં જોઈએ તો દ્વિઘાત સમીકરણ 9x² - 16 બરાબર 0 નો વિવેચક શોધો. હવે જુઓ,
અહીંયા 9x² - 16 બરાબર 0 નો વિવેચક શોધવાનું કીધું છે. હવે વિવેચક શોધવો હોય તો આપણે a b અને c ની જરૂર પડશે. એટલે આપણે અહીંયા લખી કાઢીએ a બરાબર અહીંયા કેટલા છે 9, b બરાબર જો x વાળું પદ આપેલું નથી એટલે અહીંયા કેટલા લખવાના 0 અને c બરાબર કેટલા લખવાના -16. માટે સૂત્ર લખીએ હવે વિવેચક d બરાબર b² - 4ac બરાબર 0 નો વર્ગ -4 કૌંસમાં 9 કૌંસમાં -16. માટે 0 નો વર્ગ 0 માઈનસ માઈનસ પ્લસ 9 4 36 અને અહીંયા કેટલા થશે 16. હવે આપણે શું કરી નાખીએ 36 ગુણ્યા 16 કરીએ. 36 ગુણ્યા 16 કરીશું તો જુઓ 0 6 3 છાયું છાયું 36 6 તારી 18 18 19 20 21 6 7 5 કેટલા આવ્યા 576 જવાબ આવ્યો. તો આ બેનો ગુણાકાર કરીએ તો વિવેચક d બરાબર 576 આપણો જવાબ થશે. એટલે અહીંયા વિવેચકની કિંમત માંગી હતી માટે અહીંયા જવાબ લખીએ જવાબ બરાબર 576. ઓકે છે ને એકદમ ઈઝી. હવે 12મા નંબરમાં જોઈએ બરોબર ધ્યાન રાખજો. એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 2.5 છે. હવે જુઓ 12મા નંબરમાં આપણને શું કીધું છે સામાન્ય તફાવત d બરાબર 2.5 આપેલો છે. આ શ્રેણીનું 50મું પદ શું આપેલું છે આપણને 50મું પદ તેના 35મા પદ કરતા કેટલું વધારે હોય. જોજો એટલે 50મું પદ 35મા પદ કરતા કેટલું વધારે હોય સમજો. તો આ નાના છે અને આ મોટા છે એટલે 50 માંથી 35 બાદ કરો તો કેટલા થાય એ તમારે બાદ કરી અને જવાબ લાવવાના છે. તો 50મું પદ હવે 50મું પદ એટલે આપણે શું થશે તો આપણે અહીંયા લખીએ a15 જોજો હા 50મું પદ 35મા પદ કરતા કેટલું વધારે હોય તો બાદબાકી કરીએ તો a કેટલા થાય -a35 બરોબર. હવે એની કિંમતો મૂકી દઈએ ચલો a15 તો એની કિંમત કેટલી થશે એનું સૂત્ર શું તૈયાર થાય બોલો ચલો. મેં તમને શીખવાડ્યું હતું ગયા પેપરોની અંદર આપણે શીખ્યા હતા a15 તો એનું 50મું પદનું સૂત્ર શું થાય તો 1 ઓછા કરી દેવાના એટલે a+49d થાય. શું થાય a+49d એટલે કે 50 માંથી 1 બાદ કરો એટલે 49. હવે આ માઈનસ બરોબર. હવે અહીંયા કેટલા છે 35 a35 એટલે 1 ઓછા કરવાના. હવે 1 ઓછા કરો એટલે કેટલા થાય a+34 35 માંથી 1 બાદ કરો એટલે 34d. પણ આ રીતે ન લખી શકાય. કેમ ન લખી શકાય કારણ કે આગળ માઈનસ છે એટલે એના પછીનું જે પદ તમે લખતા હોય એ તમારે શેમાં લખવું પડે કૌંસમાં લખવું પડે. બસ હવે શું અહીંયા કૌંસ છોડી દો તો a+49d -a -+-34d. હવે જો આ -a + a ઉડી જાય તો 49d -34d. હવે આ dd વાળા પદો છે એટલે હવે બાદબાકી કરીએ તો 9 માંથી 4 જાય તો કેટલા રહે 5 અને 4 માંથી 3 જાય તો 1 એટલે કેટલા આવ્યા 15d આવે બરોબર. હવે d એટલે સામાન્ય તફાવત. તફાવત તમને આપેલો છે 2.5 તો બરાબર અહીંયા લખીએ 15 ગુણ્યા 2.5. હવે પોઈન્ટ કાઢી નાખો તો 15 ગુણ્યા 25/10 બરોબર. છેદ ઉડાડીએ તો 5 3 15 5 2 10. અથવા એમ ન કરવું હોય જો છેદ ન ઉડાડવા હોય તો
તો એક કામ કરીએ 25 ગુણ્યા 15 કરી નાખો 25 ગુણ્યા 15 કરીએ તો 5 2 5 5 25 5 2 10 ને 2 12 5 7 3 તો કેટલા આવ્યા 375 અને છેદમાં આ એક રકમ પછી પોઈન્ટ છે એટલે 10 આવે તો બરાબર પોઈન્ટ કાપો તો આપણો જવાબ કેટલો આવે 37.5 આવે કેટલો આવશે મિત્રો 37.5 એટલે જો અહીંયા શું કહે છે 50મું પદ તેના 35માં પદ કરતા કેટલું વધારે છે તો જવાબમાં અહીંયા લખીશું આપણે 37.5 વધારે હોય છે ને એકદમ ઈઝી પણ અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું એક અહીંયા આ જો તમને આવડી ગયું તો તમે દાખલો ઈઝીલી ગણી શકો બરોબર હવે આપણે 13મા નંબરના દાખલા તરફ આગળ વધીએ હવે 13મા નંબરના દાખલામાં આપણને શું કીધેલું છે એની વાત કરીએ હવે જો અહીંયા શું કહે છે એક ચોરસના વિકર્ણનું માપ 8 વર્ગમૂળમાં 2 સેમી છે તો તે ચોરસનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા આપણને ચોરસ આપેલો છે એટલે આપણે અહીંયા ચોરસ દોરી દઈએ છીએ અને આ વિકર્ણનું માપ આપણને આપ્યું છે 8 વર્ગમૂળમાં 2 બીજું ચોરસમાં ચારે બાજુ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય એટલે આ ખૂણો બધા ખૂણા કાટખૂણા થાય અને સાથે સાથે અહીંયા બધી બાજુનું માપ સરખું થાય આપણને આપ્યું નથી એટલે દરેક બાજુનું માપ આપણે x ધારીએ કોઈ એક બાજુનું માપ તમે x ધારી લો તો દરેક બાજુનું માપ કેટલું થશે x x x થાય બરોબર તો હવે આપણે અહીંયા શું શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો પહેલા તો આપણે અહીંયા લખી કાઢીએ આમ તો જુઓ તમારે એક માર્ક્સમાં જ્યારે આ બધું પૂછાય ત્યારે પદ્ધતિસર લખવાની કોઈ જરૂર નથી તમે ફક્ત ગણતરી ડાયરેક્ટ કરી શકો પણ આ જ દાખલો જ્યારે 2 માર્ક્સમાં પૂછાય ત્યારે ગણતરી કરીને લખવો પડશે એટલા માટે અહીંયા આ રીતે લખીશું કે ચતુષ્કોણ ABCD થાય અને એ કેવો છે ચોરસ છે બરોબર અને એમાં AB બરાબર આપણે શું ધારીએ છીએ x ધારતા બરોબર એટલે દરેક બાજુનું માપ કેવું થઈ જાય x થાય એટલે અહીંયા આપણે લખી કાઢીએ કે AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર x થાય બરોબર હવે આપણે આ કાટકોણ ત્રિકોણ બને છે ABC એટલે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે બાજુઓના માપ શોધીશું તો અહીંયા લખીશું કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 કારણ કે ચોરસમાં દરેક ખૂણા કાટખૂણા હોય તો હવે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીશું કર્ણનો વર્ગ કર્ણ એટલે AC² બરાબર AB² BC² થાય ચાલો હવે એમાં કિંમત મૂકીએ AC² એટલે વિકર્ણનું માપ આપણને આપેલું છે 8 વર્ગમૂળમાં 2 કૌંસ બાર વર્ગ બરાબર AB એટલે x નો વર્ગ વત્તા BC એટલે પણ x નો વર્ગ થાય કારણ કે આપણે x ધાર્યા છે માપ આપણને આપેલા નથી હવે જોજો હા બરોબર 8 નો વર્ગ કરીએ તો કેટલો થાય 64 ગુણ્યા આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે 2 બરાબર x² x² એટલે કેટલા થાય 2x² થાય બરોબર હવે 64 ગુણ્યા 2 કરો તો કેટલા થશે 2 4 8 2 6 12 એટલે 128 બરાબર 2x² બરોબર હવે બે શેમાં છે ગુણાકારમાં આ બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જશે હવે આની આપણને જરૂર નથી એટલે આપણે ભૂસી નાખીશું હવે જુઓ આને આ બાજુ લઈ જઈશું તો શું થશે x² બરાબર 128 ભાગ્યા 2 થશે હવે છેદ ઉડાડી દઈએ આપણે તો 2 6 12 અને 2 4 8
માટે x² બરાબર કેટલા આવ્યા 64. હવે 64 કોનું વર્ગમૂળ છે 8 નું, એટલે અહીંયા શું લખાય 8 નો વર્ગ લખાશે. બરોબર. હવે બંને બાજુ વર્ગ છે એટલે વર્ગ વર્ગ ઉડી જાય, માટે x બરાબર કેટલા આવશે 8 સેમી. જુઓ મીટરમાં આપેલા હોય તો એકમ તમારે મીટર લખવાના, અને જો સેમીમાં આપેલા હોય તો સેમીમાં. હવે જુઓ બાજુનું માપ આવી ગયું, એટલે દરેક બાજુનું માપ કેટલું થશે 8 સેમી. હવે આપણને પૂછ્યું છે શું, રકમમાં જુઓ ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો હવે આપણે જવાબ શોધીએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. હવે બંનેની લંબાઈ આપણે કેટલી છે xx છે, એટલે x ગુણ્યા x, એટલે x ની જગ્યાએ કેટલા મૂકવાના 8 ગુણ્યા 8. તો 8 ગુણ્યા 8 કરીએ તો કેટલા થાય 64. અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખીશું સેમી સ્ક્વેર લખીશું. તો આપણો જવાબ અહીંયા આવી ગયો 64 સેમી સ્ક્વેર. બરોબર. હવે 14મા નંબરની વાત કરીએ કે જો tan 7θ બરાબર cot 50 માઈનસ અહીંયા 50 નથી 5θ છે, 5θ માઈનસ 30 અંશ માં બંને ખૂણા લઘુકોણ હોય તો થીટા ની કિંમત શોધો. હવે જો આપણે થીટા ની કિંમત પૂછી છે. બરોબર. અહીંયા tan 7θ આપણને આપેલા છે 14મા નંબરમાં. tan 7θ is equal to cot 5θ minus 30 અંશ. ઓકે. હવે તમે જાણો છો કે sin હોય તો cos લઈ શકાય, tan હોય તો cot લઈ શકાય. તો હવે આની જગ્યાએ આપણે શું લખીશું, tan ની જગ્યાએ cot લઈશું. અને જો cot લઈએ, કારણ કે આ બાજુ cot છે એટલે આપણે આને cot માં ફેરવીએ તો cot 90 7θ થાય. ઓકે, ખ્યાલ આવી ગયો. is equal to cot 5θ minus 30 અંશ થાય. હવે જુઓ બરાબરની બંને બાજુ શું છે તમારી પાસે cot θ છે, એટલે આ cot cot તો ઉડી ગયા. તો હવે બાકી શું રહ્યું 90 7θ બરાબર 5θ minus 30 અંશ. બરોબર. 5θ minus 30 અંશ આપણી પાસે વધ્યા. હવે શું કરીએ, જુઓ થીટા થીટા વાળા ભેગા કરી નાખો. આ 90, આ -30 ને આ બાજુ લાવો તો +30 બરાબર 5θ minus 7θ પેલી બાજુ લઈ જાઓ તો +7θ થાય. આ બેનો સરવાળો કરો તો 90 + 30 એટલે 120 અંશ થશે. બરાબર 7 + 5 એટલે 12θ થાય. હવે આ 12 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 120 અંશ છેદમાં 12. 12 છેદ ઉડાડી તો 12 દાન 120, માટે θ બરાબર 10 અંશ આવે. કેટલા અંશ આવે 10 અંશ આવે. એટલે θ ની કિંમત કેટલી થશે, તો અહીંયા જવાબ લખીએ કે θ બરાબર 10 અંશ. ઓકે, તો ખ્યાલ આવી ગયો ને મિત્રો આ એક્ઝામ્પલમાં. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે 15મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. જુઓ O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ A છે. જો PA બરાબર 7 સેમી અને OA બરાબર 25 સેમી હોય તો વર્તુળનો વ્યાસ શોધો. હવે જુઓ વર્તુળનો વ્યાસ શોધવાનો છે, પણ અહીંયા આપણને કીધેલું શું છે 15મા નંબરમાં O કેન્દ્રિત વર્તુળ. એટલે પહેલા આપણે આકૃતિ દોરી નાખીએ. આ O કેન્દ્રિત વર્તુળ.
પરના બિંદુ P એટલે કે આ વર્તુળ ઉપર જ બિંદુ P આવેલું છે, આ P બિંદુ. પછી શું કહે છે? P માંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ A છે. એટલે અહીંયાથી આપણે આ રીતે સ્પર્શક દોરીએ અને અહીંયા નામ આપીએ A. તો આ થઈ ત્રિજ્યા અને આ વિકર્ણ OA, બરોબર? અને સ્પર્શક અને ત્રિજ્યા એકબીજા સાથે શું બનાવે? હંમેશા કાટખૂણો બનાવે. હવે જુઓ, OA બરાબર 25. આ માપ તમારી પાસે છે 25. પછી PA બરાબર 7 અને વ્યાસ શોધવાનું છે. આપણે પહેલા શું શોધવાનું છે? વ્યાસ. વ્યાસ એટલે D. પણ એ પહેલા તમારે શું શોધવું પડે? ત્રિજ્યા શોધવી પડે, બરોબર? અને એકદમ ઈઝી છે. તો જો અહીંયા ત્રિકોણ લઈ લઈએ કે ત્રિકોણ OPA માં માપ ખૂણો P બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ. કર્ણનો વર્ગ એટલે OA² બરાબર OP² અને વત્તા PA². હવે જુઓ, અહીંયા કાટખૂણો આપેલો ના હોય. આ નિયમ છે કે આ ત્રિજ્યા અને સ્પર્શક વર્તુળમાં હંમેશા એકબીજાને સ્પર્શ કરે ત્યાં શું બનાવે? કાટખૂણો. અને કાટખૂણો હોય એટલે 90 અંશનો હોય. હવે જુઓ, OA એટલે 25 નો વર્ગ, OP આપણે શોધવાના છે ત્રિજ્યા, અને PA એટલે 7 નો વર્ગ. હવે જુઓ, 25 નો વર્ગ કેટલો થાય? 625 બરાબર OP² અને વત્તા 7 નો વર્ગ એટલે 49. હવે આ 49 ને આ બાજુ લાવી દો એટલે બાદબાકી થાય. તો 625 માઈનસ 49 બરાબર OP². હવે બાદબાકી કરીએ તો શું થશે? જુઓ, OP² બરાબર 625 માંથી 49 બાદ કરો. 625 માંથી 49 બાદ કરીએ. 15 માંથી 9 જાય તો 6, 11 માંથી 4 જાય તો 7. કેટલા આવ્યા? 576. હવે મને એ કહો કે 576 એ કોનું વર્ગમૂળ છે? તો તમે કહેશો 24 નું વર્ગમૂળ છે. 24 ગુણ્યા 24 કરીએ. ન આવડતું હોય તો આ રીતે કરવાનું. 24 ગુણ્યા 24 0 2 4 8 2 2 4 4 4 16 4 2 8 ને 1 9 6 9 8 17. કેટલા આવ્યા? 576 આવી ગયા. એટલે અહીંયા જુઓ, OP² બરાબર શું લખાય? 24 નો વર્ગ એટલે 576 અને આ વર્ગ વર્ગ ઉડી જાય માટે OP બરાબર 24 સેમી, બરોબર? આ શું આવી કહેવાય? ત્રિજ્યા. જો અહીંયા આકૃતિમાં આ કેટલા આવ્યા? 24. અને જો પાયથાગોરસની ત્રિપુટી તમને યાદ હોય ને તો આ ગણતરી કરવી ના પડે, ડાયરેક્ટ તમે 24 લખી શકો. ખ્યાલ આવી ગયો? હવે આ ત્રિજ્યા શોધી, પણ આપણને શું માંગ્યું છે? વર્તુળનો વ્યાસ શોધો. તો આપણે વ્યાસ શોધી કાઢીએ. તો અહીંયા લખીએ વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો બરાબર શું થાય? 2 ગુણ્યા 24 અને માટે 24 ગુણ્યા 2 એટલે 24 દુ 48 સેમી થાય. એટલે અહીંયા જવાબ કેટલો આવશે? વ્યાસ બરાબર 48 સેમી. તો આપણે અહીંયા લખી કાઢીએ 48 સેમી. ખ્યાલ આવી ગયો? છે ને? એકદમ ઈઝી. ખાલી પાયથાગોરસના પ્રમેય એક તો આવડવો જોઈએ, અને જો પાયથાગોરસની ત્રિપુટી આવડતી હોય તો આ ગણતરી કરવાનો સમય તમારો પરીક્ષામાં બચી જાય. અને મેં હમણાં હાલ જ પાયથાગોરસની ત્રિપુટી લખાવી છે, તૈયાર કરી નાખજો, બરોબર? હવે જો અહીંયા 16મા નંબરમાં વાત કરીએ તો O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P માંથી, હવે આપણે અહીંયા 16મા નંબરમાં આકૃતિ દોરી નાખીએ. આ O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P, આ P
માંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ A છે બરોબર આ A લઈ લીધું તથા OA વર્તુળને હવે આ ત્રિજ્યા લઈ લીધી આ ત્રિજ્યા આ OA હવે શું કહે છે OA વર્તુળને C માં છેદે છે આ OA છે ને એ વર્તુળને C બિંદુમાં છેદે છે PA બરાબર 5 સેમી PA આ 5 સેમી AC બરાબર 4 AC બરાબર 1 સેમી હોય તો ત્રિજ્યા શોધો બરોબર હવે તમે જુઓ એટલે આપડા આવી ગયા હવે મિત્રો અહીંયા જુઓ આ OC એ આપણી ત્રિજ્યા છે અને OP પણ ત્રિજ્યા છે અને ત્રિજ્યા બરાબર આપણે શું લઈ લીધું r બરોબર બસ હવે સરળ થઈ ગયું અને આ ત્રિજ્યા સ્પર્શક સાથે શું બનાવે કાટખૂણો બરોબર હવે આ ભૂસી નાખીએ છીએ એની જરૂર નથી કારણ કે તમે બધાએ હવે લખી કાઢ્યો હશે હવે જુઓ આપણે અહીંયા ત્રિકોણ લખીએ બરોબર ધ્યાન રાખજો કે ત્રિકોણ OPA માં માપ ખૂણો P બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ હવે સૂત્ર લખીશું શું લખશો કર્ણનો વર્ગ એટલે OA² બરાબર OP² અને વત્તા PA અથવા AP². હવે OA સમજો જરા OA એટલે આખું માપ થાય એટલે r આ OC એટલે r CA એટલે 1 એટલે આ બેનો સરવાળો થાય એટલે શું લખાય r+1 થાય એનો વર્ગ બરાબર OP એટલે આપણે r ધાર્યા છે એટલે r² અને પ્લસ PA એટલે 5 નો વર્ગ હવે આનું વિસ્તરણ કરો ચલો તો શું થશે r² + 2r+1 એટલે કે a + b કૌંસ બાર વર્ગની રીતે વિસ્તરણ કરવાનું તો બરાબર શું થાય r² + 5 નો વર્ગ કેટલો થાય 25 હવે જુઓ બંને બાજુ વર્ગ છે અને વચ્ચે બરાબર એટલે એ ઉડી જાય સરખા છે એટલે જુઓ આ 2r બરાબર આ 25 અને +1 ને પેલી બાજુ લઈ જાઓ -1 માટે 2r બરાબર કેટલા આવે 25 માંથી 1 જાય તો 24 માટે r બરાબર 24/2 હવે 2 છેદ ઉડાડી દો તો 2 12 * 24 થાય તો માટે ત્રિજ્યા અહીંયા આવી ગઈ r બરાબર 12 સેમી છે ને એકદમ ઈઝી અને આવો એક એક્ઝામ્પલ આપણે ગયા પેપરોમાં ગણી ચૂક્યા છે બરોબર અને આપણને શું પૂછ્યું હતું અહીંયા ત્રિજ્યા શોધો તો r બરાબર 12 સેમી જવાબ બરોબર હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે મિત્રો આપણે 17મા નંબરનો દાખલો જોઈએ વિકલ્પોમાં જો આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ m બરાબર 15.4 અને મધ્યક 12.8 હોય તો બહુલક ખાલી જગ્યા છે હવે જો આપણને શું આપેલું છે મધ્યસ્થ એટલે m કહેવાય m બરાબર 15.4 અને મધ્યક એટલે x બાર બરાબર 12.8 અને આપણે શોધવાનું શું છે બહુલક એટલે z તો એના માટેનું સૂત્ર શું થશે 3m - 2x બાર તો બરાબર 3 કૌંસમાં 15.4 - 2 કૌંસમાં 12.8 બરોબર તો બરાબર હવે આ બેનો ગુણાકાર કરીએ 154 * 3 કરીએ તો જુઓ 3 4 12 નો બગડો 3 5 15 ને 1 16 વધી 1 3 1 3 ને 1 4 કેટલા આવ્યા 462 આવ્યા પણ એક રકમ પછી પોઈન્ટ કાપવાનો છે એટલે એક રકમ પછી પોઈન્ટ કાપીએ તો 46.2 ઓછા હવે આ બેનો ગુણાકાર કરો 128 * 2 2 8 16
બબે દુ 4 ને 1 5 2 એકા 2 તો કેટલા આવ્યા 256 અને પાછળ એક રકમ પછી પોઈન્ટ છે એટલે 25.6. હવે આ બંનેની બાદબાકી કરીએ તો બાદબાકીમાં થોડું ધ્યાન રાખજો 46.2 એમાંથી 25.6 બાદ કરો તો 12 માંથી 6 જાય તો 6 અહીંયા 5 રહ્યા 5 માંથી 5 જાય તો 0 4 માંથી 2 જાય તો 2 એટલે અહીંયા બાદબાકી કરી તો આપણો જવાબ જે z હતો બહુલક બરાબર કેટલો આવ્યો 20.6 આવી ગયો થઈ ગયું. હવે નેક્સ્ટ જોઈએ 18મા નંબરમાં અંગ્રેજીના 26 મૂળાક્ષરોથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. હવે આપણે જાણીએ છીએ કે A B C D A થી Z સુધીના કુલ અક્ષરો કેટલા તો અહીંયા 26 અક્ષરો છે એટલે 26 અક્ષરો હોય A થી Z સુધીમાં તો પરિણામની કુલ સંખ્યા બરાબર કેટલા થાય 26 થાય. હવે આ 26 જે મૂળાક્ષરો છે બરોબર તો એની અંદર આપણે જાણીએ છીએ કે 5 તમારા કેવા હોય સ્વર હોય અને બાકીના 21 છે એ શું કહેવાય વ્યંજન કહેવાય. હવે સ્વર કયા તો A E I O અને U તો કુલ કેટલા થયા 5 સ્વર આપેલા છે તો અહીંયા શું કહે છે તે સ્વર હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. સ્વર કેટલા છે 5 બરોબર તો સંભાવના બરાબર શું થાય એનો જવાબ શું આવે સ્વરની સંખ્યા કેટલી 5 અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે 26 એટલે આપણો જવાબ કેટલો આવે 5/26 આવે. કેટલા આવે 5/26 બરોબર કે નહીં. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે મિત્રો આપણે 19મા નંબરનો દાખલો જોઈએ. સેકની 4 a sec² a આપેલા છે. હવે જુઓ મિત્રો તમારે જ્યારે 100 માંથી 100 એટલે કે 80 માંથી 80 માર્ક્સ જ્યારે લાવવાના હોય ત્યારે બધા જ પ્રકારના દાખલાઓની ગણતરી કરવી પડશે અને સાથે સાથે વિભાગ A માં વધારે મહેનત કરવી પડશે કારણ કે વિભાગ A વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા અને એક વાક્યમાં જવાબવાળા દાખલા પૂછાશે એટલે એમાં તમારા માર્ક્સ કપાવવાની શક્યતા બહુ જ વધારે રહેવાની છે એટલે તમારે સતત પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. હવે જો અહીંયા આપણને આપેલું છે જોજો કે secની 4 a sec² a તો હવે આમાં શું કરશો ચાલો તો શું કરીએ જુઓ નાની ઘાત બંને સરખા છે પણ આ નાની ઘાત છે એ સામાન્ય કાઢીએ બંનેમાંથી sec² a સામાન્ય કાઢીએ તો બાકી શું રહે secની 4 માંથી 2 જાય તો 2 અહીંયા a એટલે sec² a બાકી રહે અને ઓછા આ તો નીકળી ગયા એટલે a બરોબર. હવે બરોબર ધ્યાન રાખજો કે તમને નિત્યસમ જો આવડતું હોય કયું આ યાદ રાખજો કે sec² a tan² a બરાબર શું થાય 1 થાય. તો એના ઉપરથી આપણે સૂત્ર બનાવીએ તો જુઓ એક તો શું બને sec² a બરાબર માઈનસ છે અને પેલી બાજુ લઈ જાઓ એટલે 1 tan² a થાય બરોબર. એક સૂત્ર આ બને. હવે બીજું સૂત્ર કયું બનશે તો આના આમના પ્રવા દો આ +1 ના બાજુ લઈ દો તો tan² a બરાબર sec² a અને +1 ના બાજુ લાવો તો શું થઈ જાય -a. હવે જુઓ આપણી પાસે અહીંયા શું આપેલા છે sec² a તો sec² a ની જગ્યાએ તમારે શું મૂકવાનું 1 tan² a બરોબર. આની જગ્યાએ આ મૂક્યા અને હવે sec² -1 જોજો આ આપેલું છે આપણી પાસે અને એની જગ્યાએ શું લખાય ગુણ્યા tan² a લખાય બરોબર. કારણ કે જો અહીંયા કશું નથી એટલે ગુણાકાર કહેવાય અને sec² a
-1 એની જગ્યાએ tan સ્ક્વેર a લખાય. હવે આ tan a છે એનો ગુણાકાર 1 સાથે કરો તો 1 ગુણ્યા tan સ્ક્વેર a એટલે એના a જ રહે અને પ્લસ આ tan જુઓ આ બંનેનો ગુણાકાર કરો તો 2 ઘાત અને 2 ઘાત અને વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો એટલે tan ની 4 ઘાત a થાય. એટલે આ તમારો અહીંયા જવાબ આવી ગયો કહેવાય. બરોબર? એટલે શું જવાબ આવ્યો? tan સ્ક્વેર a પ્લસ tan ની 4 ઘાત a કહેવાય. બરોબર? હવે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 20મા નંબરનો. આ આપણે 19મા નંબરનો જોયો. હવે જુઓ 6 સેમી બાજુ ધરાવતા ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે જુઓ અહીંયા આપણને ચોરસ આપ્યો છે તો આ ચોરસ લઈ લઈએ. આ ચોરસ અહીંયા A B C અને આ D. હવે શું કહે છે? ચોરસને અંતર્ગત વર્તુળ છે. આ ચોરસને અંતર્ગત વર્તુળ દોર્યું. આ કેન્દ્ર લઈ લઈએ O. બરોબર? તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જોજો હા. બરોબર? હવે જુઓ આ કેન્દ્રમાંથી આ રીતે પસાર કરીએ તો આ શું કહેવાય? વર્તુળનો વ્યાસ. તો આ વ્યાસ અને આ બાજુ એ બંનેના માપ કેવા થાય? સરખા જ થાય ને. અને ચોરસમાં બાજુનું માપ કેટલું છે? 6 અને ચારે બાજુના માપ ચોરસમાં સરખા હોય એટલે દરેક બાજુનું માપ કેટલું થાય? 6 થાય. સમજો. હવે આ કેન્દ્ર છે. આખો વ્યાસ કેટલો છે? શેનો કેટલાનું માપનો છે? જુઓ આ વ્યાસ અને AD આ બાજુના માપ બધા સરખા જ થાય. બરોબર? એટલે આ માપ આખું માપ કેટલું છે? 6. તો આ માપ પણ કેટલાનું થાય? 6 નું થાય. તો આમ બંને એની ત્રિજ્યા કેટલી થઈ જાય? અડધી અડધી થાય. 3 થઈ જશે. એટલે ત્રિજ્યાનું માપ કેટલું આવ્યું? r બરાબર 3 સેમી આવ્યા એમ કહેવાય. તો આપણે અહીંયા લખીએ r બરાબર 3 સેમી. બરોબર? હવે આપણે શોધવાનું વર્તુળનું ક્ષેત્રફળ છે. તો આપણે અહીંયા લખી કાઢીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર. હવે પાઈ રવા દઈએ કારણ કે આપણને જે વિકલ્પો આપ્યા છે એમાં પાઈ જ છે. 22 સપ્તમાંશ આપેલા નથી એટલે પાઈ ને નહીં અડીએ. હવે r ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 મૂકવાના. તો 3 નો વર્ગ થશે. તો બરાબર પાઈ ગુણ્યા 3 નો વર્ગ એટલે 9. 9 ને આગળ લાવી દો તો આપણો જવાબ આવ્યો 9 પાઈ સેમી સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા મેં જુઓ ત્રિજ્યા કઈ રીતે શોધી? તો વર્તુળ છે એ આ જે ચોરસની બાજુઓ છે એનો સ્પર્શક છે. એટલે કે સ્પર્શે છે અહીંયા જુઓ. એટલે આ વ્યાસ કહેવાય વર્તુળનો. અને એના જેટલું માપ કોનું હોય? આના જેટલું હોય આ વ્યાસનું માપ. એટલે આ 6 છે તો આ પણ 6 થાય. એટલે વ્યાસ 6 થાય તો ત્રિજ્યા અડધી થઈ જાય એટલે 3 થઈ જાય. અને એના ઉપરથી આપણે અહીંયા ક્ષેત્રફળ શોધ્યું એટલે આપણો જવાબ આવી ગયો 9 પાઈ સેમી સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 21મા નંબરમાં. ગોલકની ત્રિજ્યા બમણી કરવાથી તેનું ઘનફળ મૂળ ઘનફળના ખાલી જગ્યા ગણું થાય. હવે જો અહીંયા ગોલકની ત્રિજ્યા આપી છે અને બમણી કરવાની કહે છે તો તેનું ઘનફળ મૂળ ઘનફળ કરતા ખાલી જગ્યા ગણું થાય. હવે આપણે એક કામ કરીએ. આમાં શું કરશો જુઓ. ગોલકની ત્રિજ્યા આપણને આપેલી નથી એટલે ત્રિજ્યા આપણે r બરાબર 1 લઈએ. બરોબર? જોજો હો. હવે શું કહે છે? ગોલકની ત્રિજ્યા બમણી કરવાથી. બમણી એટલે ડબલ કરવાથી. એટલે r બરાબર કેટલા થાય? બમણી એટલે આ જે ત્રિજ્યા છે એને 2 વડે ગુણો એટલે 2 એકા 2. બરોબર? એટલે 2 ત્રિજ્યાઓ થઈ આપણી. પછી ઘનફળ આપણને કીધું છે
અને ગોલક કીધું છે તો ગોલકનું ઘનફળ બરાબર જોજો હા ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન અને આ બાજુ પણ આપણે શોધીશું ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન બરોબર હવે આપણે શું કરીશું જુઓ તો બરાબર 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા r એટલે કેટલા છે આપણી પાસે 1 તો 1 ની 3 ઘાત તો બરાબર 4/3 ગુણ્યા પાઈ થાય કારણ કે 1 નો ઘન એટલે 1 અને 1 ન લખો તો પણ ચાલે હવે આ બાજુ આપણે વાત કરીએ તો 4/3 ગુણ્યા પાઈ એમના m ગુણ્યા r એટલે કેટલા છે આપણી પાસે 2 એટલે 2 ની 3 ઘાત બરાબર 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા 2 ની 3 ઘાત એટલે 8 આવે હવે જો બંને બાજુ સરખું શું છે એ નીકળી જાય આ 4/3 પાઈ પાઈ નીકળી ગયા એટલે આ બાજુ કશું ના વધ્યું તો કેટલા વધ્યા કહેવાય 1 અને આ બાજુ કેટલા વધ્યા અહીંયા પાઈ નીકળી જાય એટલે અહીંયા કેટલા વધ્યા 8 તો અહીંયા કેટલા વધ્યા 8 એટલે સમજો અહીંયા કે જે ગોલકનું ઘનફળ છે એ 1 ઘન સેમી હોય તો બીજા ગોલકનું ઘનફળ કેટલું હોય તો ધ્યાન રાખજો કેટલા ગણું હોય 8 ગણું થાય કેટલા ગણું થાય 8 ગણું થાય એટલે આપણે અહીંયા કેટલા લખીશું 8 લખીશું કેટલા લખીશું 8 ખ્યાલ આવ્યો મેં શું કર્યું અહીંયા આપણને ત્રિજ્યા આપેલી નહોતી એટલે આપણે ત્રિજ્યા કેટલી લીધી 1 લીધી હવે એમાં શું કહે છે બમણી કરવાથી એટલે ડબલ કરવાથી 2 વડે ગુણવા પડે તો 1 ને 2 વડે ગુણ્યા તો 2 આવ્યા હવે બંનેનું ઘનફળ આપણે શોધ્યું તો આનું ઘનફળ આવ્યું 4/3 પાઈ અને બીજાનું ઘનફળ આવ્યું 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા 8 બંને બાજુ 4/3 અને પાઈ સરખા છે એટલે ઉડી જાય તો આ બાજુ કશું ના વધ્યું એટલે 1 કહેવાય અને આ બાજુ 8 એટલે ગોલકનું જે મૂળ ઘનફળ હતું એ 1 આવ્યું અને બીજા બમણી ત્રિજ્યા કરી તો એનું ઘનફળ કેટલા ગણું થયું કહેવાય 8 ગણું બરોબર કે નહીં તો આ દાખલો બરોબર ધ્યાનથી તમે ઘરે જાતે પ્રેક્ટિસ કરીને ગણજો કારણ કે આવા જ દાખલા આપડા પૂછાશે હવે 22મા નંબરમાં જોઈએ 5 સેમી ત્રિજ્યા અને એટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય હવે નળાકારનું ઘનફળ અહીંયા પૂછ્યું છે r બરાબર 5 સેમી અને એટલી જ ઊંચાઈ એટલે h બરાબર 5 સેમી જ કીધું છે લેવાનું અને નળાકારનું ઘનફળ શોધવાનું કીધું છે તો નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું થશે ચાલો તો નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h થાય માટે પાઈ બરાબર કેટલા લેવાના 22/7 ગુણ્યા r એટલે 5 ગુણ્યા 5 છેદમાં 1 ગુણ્યા h પણ 5 જ છે એટલે છેદમાં 1 હવે જો આપણને રકમમાં પાઈ આપેલા છે જે વિકલ્પો આપેલા છે તમને એસાઇનમેન્ટ ની અંદર એમાં બધા પાઈ આપેલા છે એટલે આ 22/7 ની જગ્યાએ આપણે કેટલા લખી કાઢીએ પાઈ ગુણ્યા 5 5 25 25 125 એટલે બરાબર આપણો જવાબ આવ્યો 125 પાઈ અને ઘનફળ છે એટલે ઘન સેમી લખાય અથવા તો સેમી ઘન લખાય બરોબર કે નહીં છે ને એકદમ ઈઝી ખાલી અહીં જ સમજવાનું હતું અહીં ભૂલ ન કરીએ ધ્યાન રાખવાનું કે એટલી જ ઊંચાઈ એટલી એટલે કેટલી તો ત્રિજ્યા જેટલી ખ્યાલ આવી ગયો અને ત્રિજ્યા આપણને 5 સેમી આપ્યા છે એટલે ઊંચાઈ પણ કેટલી થવાની 5 સેમી તો હવે આપણે 23મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 23મા નંબરનો જોડકા જોડો હવે એમાં જુઓ આપણને સમાંતર શ્રેણી 7 13 19 ડેશ ડેશ ના પ્રથમ 5 પદોનો સરવાળો ખાલી જગ્યા થાય એટલે આપણને અહીંયા
23 અને 24 માં એક સમાંતર શ્રેણી અને એક આંકડાશાસ્ત્રનો દાખલો પૂછાય છે અને મોટા ભાગે એકદમ સરળ પણ હોય છે. જો અહીંયા આપણે આ એક્ઝામ્પલ ગણીએ તો શું આપેલું છે, સમાંતર શ્રેણી લખીએ તો 7 13 19 ડેશ ડેશ ડેશ. હવે પ્રથમ 5 પદોનો સરવાળો એટલે n બરાબર 5 આપેલા છે અને સરવાળા માટેનું મોટું સૂત્ર છે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. બરોબર? તો આ આપણું સરવાળા માટેનું સૂત્ર થયું. હવે એમાં કિંમતો મૂકીએ, પણ કિંમતો મૂકતા પહેલા તમારે પહેલા તફાવત શોધવો પડે. a2 માઈનસ a1 બરાબર a2 એટલે 13 અને માઈનસ a1 એટલે 7. 13 માંથી 7 જાય તો 6. એટલે આપણી પાસે જુઓ તફાવત d પણ આવી ગયો અને n પણ આપણી પાસે છે. તો s5 બરાબર n ની જગ્યાએ 5 મૂકો તો 5 છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા. હવે આપણને અહીંયા a આપેલો છે, a એટલે પ્રથમ પદ 7 છે તો 7 વત્તા n એટલે 5 ઓછા 1 અને તફાવત છે 6 તો બરાબર 5 છેદમાં 2 કૌંસમાં 7 દુ 14 વત્તા 5 માંથી 1 જાય તો 4 એટલે 4 6 24. બરોબર? તો 5 છેદમાં 2 ગુણ્યા આ બેનો સરવાળો કરો તો કેટલો થાય 38 છેદમાં 1. હવે છેદ ઉડતા હોય તો ઉડાડીએ. 2 19 દુ 38 માટે 19 ગુણ્યા 5 એટલે 19 પંચા 95. S5 બરાબર કેટલા આવ્યા 95. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? છે ને એકદમ ઈઝી. આપણે 6 પેપર ગાલા એસાઇનમેન્ટ ના વિભાગ A પૂરા કરવા જઈ રહ્યા છીએ અને બધામાં આ સમાંતર શ્રેણીના એક્ઝામ્પલ બહુ જ ઈઝી હતા અને તમને આવડી પણ ગયા હશે. હવે છઠ્ઠા વિભાગ A નો એમાં 24મા નંબરનો દાખલો જોઈએ. તો આપણને એમાં શું કીધું છે જુઓ, સમજો જરા. જો કોઈ આવૃત્તિ વિતરણ માટે x બાર બરાબર 18, મધ્યક 18, મધ્યસ્થ 22 તો z શોધો. આ પણ એકદમ ઈઝી છે કે બહુલક z બરાબર 3m 2x બાર આ સૂત્ર છે. તો 3 કૌંસમાં મધ્યસ્થ m બરાબર કેટલા છે 22 ઓછા 2 કૌંસમાં x બાર એટલે 18 તો 22 તારી 66 ઓછા 18 દુ 36 અને બાકી કરીએ તો z બરાબર આપણો જવાબ આવશે અહીંયા 30 અને અહીંયા કેટલા આવશે 95. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણા ગાલા એસાઇનમેન્ટના કુલ 6 પેપરના વિભાગ A અહીંયા પૂરા થાય છે. મેં મારી રીતે તમને ખૂબ જ સારી રીતે અને ઈઝી મેથડથી સમજાવવા ખૂબ જ પ્રયત્ન કર્યો છે અને મને ચોક્કસ ખાતરી છે કે તમને વિભાગ A હવે મોટા ભાગે આવડી ગયો હશે અને તમારા જે કન્ફ્યુઝન હતા એ બધા દૂર પણ થયા હશે અને કોન્ફિડન્સ પણ તમારો વધ્યો હશે. તો નેક્સ્ટ વિડિયોમાં પાછા ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.